વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં આગામી 15 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવનારા મહાશિવરાત્રિના પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરાની શાન સમાન અને શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ ખાતે બિરાજમાન 111 ફૂટ ઊંચી સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પાસે યોજાનારી મહાઆરતીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સુરક્ષા વ્યવસ્થા અને ભક્તો માટેની સુવિધાઓનું નિરીક્ષણ કરવાનો હતો. મહાઆરતી દરમિયાન હજારોની મેદની ઉમટવાની શક્યતાના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મહાશિવરાત્રિના દિવસે વડોદરામાં પરંપરાગત શિવજી કી સવારી નીકળશે, જે વિવિધ માર્ગો પર ભ્રમણ કરીને સાંજે સુરસાગર તળાવ પહોંચશે. તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ અંગેની વ્યવસ્થાઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી નાગરિકોને કોઈ અગવડ ન પડે. પોલીસ કમિશનર દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ભીડભાડવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.